ઈદે મિલાદના પર્વને લઈ છોટાઉદેપુર નગરના મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। પોતાના ઘરો તેમજ ધાર્મિક સ્થળોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા। છોટાઉદેપુર ખાતે મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ ઈદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી માટે છોટાઉદેપુરના મુસ્લિમ બિરાદરો ખાસ કરીને યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓ આ જન્મદિવસને ઉજવવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। પોતાના મકાનો, મહોલ્લાઓ, શેરીઓ, ધાર્મિક સ્થળો, મસ્જિદો, દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે। ઇસ્લામી કેલેન્ડરનો ત્રીજો માસ એટલે રબીઉલ અવ્વલ। રબીઉલ અવ્વલ માસની 12મી તારીખે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબનો જન્મ થયો હતો। આ દિવસને દેશ દુનિયાભરના મુસ્લિમ બિરાદરો મનાવે છે। આ દિવસે દુનિયાભરના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં તેઓની યાદમાં ભવ્ય જુલુસોનું પણ આયોજન કરવામાં આવે છે અને ઇસ્લામી વર્ષના ત્રીજા માસના રબીઉલ અવ્વલના 1લી તારીખથી 12મી તારીખ સુધી 12 દિવસ સુધી વિવિધ મસ્જિદો, મહોલ્લાઓ, શેરીઓમાં, ઘરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભાગ લઈ ધન્યતા અનુભવે છે।